સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। તિયરી નિજ બોધ્ય સુધરે નિષ્પક્ષપાતે અંતસ્થલ ઉઘડે અરીસાની સામે પોતાને વઢવું ઉદ્ગલ છે બોડું સમજે છે સાને પોતે પોતાની જાતે ઉદ્દેશી ठपको ये आपो भूलो ज्यां लागे मन वाणी आपणी ज सामाये विफरे मन आपणाथी जुदा જ સ્વતંત્ર છેટે સમાજે થાય ત્યાં આપણું ના કંટ્રોલ હક દાવા માંડે જીવ ભાવે જડવોર સમજણ પાડો તો પાછું સમજી જાય સમાન કળામય આત્મવર્તી થાય ના કુસંગ અડે તો કુસંગી થઈ જાય સત્સંગ અડે તો સત્સંગી થઈ જાય આપણે જાતે શુદ્ધાત્મા શુદ્ધ જ ઉદ્ગલ ને ચોખ્ખું જ કરવાનું જાતે જ મન બુદ્ધિ સ્વભાવે દ્વંદ્વ દેખાડે જાણી જોઈને પડવું ન ખાડે પ્રજ્ઞા લઈ જાશે સાચે જ રસ્તે પંચાજ્ઞાન જે દિલમાં વર્તે મનને પટાવે કામ જ કાઢી લો મોક્ષ જ ખપે છે તો ઝંઝટું શાને પરમાણુ તિયરે નિજ બોધ્યે સુધરે નિષ્પક્ષપાતે અંતસ્થલ ઉઘડે અંતસ્થલ ઉઘડે। જય સચ્ચિદાનંદ। પરમાણુ થિયરી એટલે આખો વ્યવહારનું ગણિત। વ્યવહારનું ગણિત જે દાદાએ ખુલ્લું કર્યું આપણા માટે સચ્ચિદાનંદ। એક મિનિટ મારો અવાજ બંધ થઈ ગયો હતો। એક મિનિટ બોલો બોલો। હેલો હા બોલો। હા હવે ઓકે ફાઇન। એટલે પણ પરમાણુ થિયરી એટલે આ વ્યવહાર કેવો છે, પ્રકૃતિ કેવી છે, ઉદ્ગલ કેવું છે, એની ઓળખાણ આપણને આપી કે પ્રકૃતિને સુધારવા માટે એને પોતાને જ એટલે પ્રકૃતિને જ બોધ થવું જોઈએ અને એ બોધ થાય તો એ સુધરી જાય। એટલે અને એમે કીધું કે પોતાનું જ્યાં નિષ્પક્ષપાતી વલણ છે એનાથી આ આપણું આખું અંતઃસ્થળ ઉઘડે છે, ખુલી જાય છે। આપણે એમ કહીએ દાદાએ આપણને કીધું જે બધી બાબતો એમણે ઉદ્ગલ સંબંધી દોષો સંબંધી ખુલ્લી કરી અને જ્યાં એમણે લાલ બત્તી ધરી લાલ ઝંડી ધરી તો ત્યાં હવે આપણે એલર્ટ થઈ ગયા છે। જેવી રીતે 9 કલમો આપી તો 9 કલમો જ્યાં જ્યાં ચુકાય છે આજે તો તરત આપણી એના પર ઉપયોગ હોય છે અને એના પર ઉપયોગ હોય છે અને એનું કરેક્શન થતું જતું જાય છે। એવામાં જ એક પ્રયોગ દાદાએ આપેલો
ઠપકા સામાયિક, અરીસાની સામે પોતાની જાતને વડો, એટલે પોતે જ પોતાને વડે, પોતે જ પોતાને બોધ આપે. સામાન્ય રીતે કોઈ આપણને કહે છે તો કોઈને ગમતું નથી, કોઈને ગમતું નથી. નાના બાળકોને લઈને જુએ કે પછી મોટા હોય કે ગરડા હોય, આ એક અહંકારની ભૂમિકા એવી છે કે કોઈ કહે તો ગમતું નથી. એટલે અરીસાની સામે જ પોતે બેસીને પોતે જ પોતાને ઠપકો આપે. એને ઠપકા સામાયિક કહે છે. હવે ઠપકા સામાયિક બે રીતે છે, એક અરીસાની સામે વાત કરીને વળવું તે, અને બીજું પોતાની જાતે એકાંત જગ્યા પર લઈ જઈને પોતે પોતાને ઠપકો આપે. એટલે એ વારે ઘડી આપવાની જરૂરત નથી હોતી. ફરીથી એમાં એક ચેતવણી દાદા ભગવાને આપી હતી કે આવું કંઈક કરવા જાઓ, આવો પ્રયોગ, તો કોઈને કહેતા જજો. અને દાદા હતા ત્યારે દાદા કે અમારી આજ્ઞા વગર આ કશું કરતા નહીં. કારણ કેમ કે જો કંઈક અવળું પડ્યું, અને એટલે પ્રકૃતિ લજામણી છે કીધી છે, એવા એના ગુણથી જો કંઈક આડું થયું ને, અને જો પેલું ઘોડું બેસી ગયું, તો એ દાદા પાસે સમજણ, કૃપા એ બધું હતું કે તો તમને રિપેર કરી આપે. એટલે અહીંયા અમુક અમુક પ્રયોગો જે દાદાએ આપેલા છે એને આમ જ કશે સાંભળ્યું અને કરવા જેવો નથી. અને છતાં એનું સાચું માર્ગદર્શન, પ્રોપર માર્ગદર્શન લઈને કરીએ તો આપણે એનો એટલો જ લાભ પણ થાય. કેવું કીધું છે, પૂતગલ ભોળું છે કે સમજી છે, શાનમાં સમજી જાય છે. એટલે આપણે વઢિયા કરીએ તો એ સમજી જાય છે ને સુધરી જાય છે. એવામાં જ એક આપણે એક જો જોઈએ તો આપણું બહુ જૂનું એને કે જે મુર્ગા સૈયાઓ એમ કરીને કહે છે, જેને આ વેસ્ટર્ન લોકોએ સુપર બ્રેન યોગા કીધું છે, એ કરવાથી સાઉથમાં એને થોપુ કરણમ કહે છે. થોપુ એટલે માથું, અને માથાને આમ બે બાજુ કાન પટ્ટી પકડીને ઉઠબેસ કરવાની. ઘણા લોકો એના પ્રયોગ કર્યા છે, અને એનાથી કોન્સન્ટ્રેશન, એકતા, એને શું કહેવાય, તમે ફોકસ કરી શકો સારી રીતે, અને તમારું ધ્યાન વિચલિત ના થાય. અને એના બહુ બધા ફાયદા કીધા છે. જે મેન્ટલી રિટાર્ડેડ હોય એમને પણ એનો વિશેષ લાભ મળે છે. તો આપણે તો નોર્મલ છે, નોર્મલને તો એનો વિશેષ લાભ મળે. આ રીતે છે. પોતે ક્યારે પોતાની જાતને ઉદ્દેશ્યા નથી. બીજાને ઉદ્દેશવાનું થાય, કહેવાનું કરવાનું થાય તો બરાબર કે. એટલે જો પોતે પોતાની જાતને ઉદ્દેશતા થાય, ઠપકો આપીએ ત્યાં ભૂલો લાગે ત્યાં, તો એનું પરિણામ બહુ સારું આવે છે. કારણ કે આ પૂતગલનું સ્વભાવ એવો છે. એટલે આ રીતે આપણે પ્રયોગો કરતા જઈએ. પૂતગલનું આખું માળખું, મશીનરી દાદાએ ખુલ્લી કરી આપી કે આ રીતે એને સુધારવાનું છે. અજ્ઞાનતાથી, અણસમજણથી એના પર પ્રયોગ થયેલો છે. અજ્ઞાન પ્રયોગથી આ પૂતગલ, આ પ્રકૃતિ આવી છે. હવે દાદેલા આપેલા જ્ઞાન પ્રયોગથી એને નોર્મલ, સહજ, પરફેક્ટ કરી દેવાની છે. અને જુઓ, આગળ જે મનવાણી માટે કીધું છે કે મનવાણી કાયા આપણી જ સામાયે વિફરે. એટલે આપણા જ મન વચન કાયા છે, તો જો કંઈક એને છેડે બરાબર વિફરે. અને એ આપણાથી જુદા જ છે, આપણાથી જુદા છે અને સ્વતંત્ર છે. હવે એને ઓળખી લીધા અને દાદાનો પ્રયોગ કરીએ એવી રીતે,
તો આપણે એને એટલે આ દાદાના આપેલા જ્ઞાન પ્રયોગથી હવે આપણે એને ઓલરાઈટ કરવાનું છે. એટલે આપણી અંતરાત્મા દશાએ જાગ્રતપણે, એટલે વિરાટના એક પદમાં આવે છે, ક્રમનો ભાવ સુરવીર હોવો ઘટશે. અને જેમના થકી, જેમના યોગ બળથી આપણને જ્ઞાન મળ્યું છે, એ આવા સુરવીર હતા. પાછું ફરીને જોયું નથી અને સમજીને ખૂબ પોતાની ભૂલો ચોખ્ખી કરતા કરતા દાદાએ કીધું 40 વર્ષની અમારી મહેનત 10 વર્ષની ઉંમરથી જ શરૂ થયું હતું તે 50મા વર્ષ સુધી, તે 50મા વર્ષે અંતે દાદા ભગવાન પ્રગટ થયા. એ 9 કલમોની ભાવનાનું પરિણામ. અગેન એમણે જે આખી પ્રકૃતિને આ રીતે, આ પરમાણુ થિયરીનું એક બહુ મોટું શું કહેવાય, પરાક્રમ કહેવાય, કે જેમણે દાદા ભગવાનને પ્રગટ કર્યા. એ જો સામું થાય તો આપણા પાસે કંટ્રોલ ના રહે. એટલે જો સામા જે થયા થાય ત્યાં તો એ આપણો પણ ના કંટ્રોલ રહે. એવી રીતે આપણે પણ જો કોઈ બીજાને છંછેડીએ અને એ જો વિફરે તો પછી, કારણ કે એમના કંટ્રોલમાં નથી, આ આપણા તરફથી જાય. એટલે દાદા કે અમે આધાર આપીને વળીએ છીએ, અને સૌથી મોટો આધાર નિર્દોષ જોઈને આ વ્યવહારના ભાગમાં જે ભૂલ થાય છે એનો ઠપકો આપે છે. હવે આ વાત આપણને આવડે નહીં અને જો કંઈ આમ જ કરી દઈએ તો વાત બધી બગડી જાય. શું કે પછી દાવો માંડે, જીવ ભાવે જડ વર. એટલે પછી વાક યુદ્ધ, વાણીથી યુદ્ધ થાય, મનોયુદ્ધ એટલે મતભેદ થાય, અને જો વધારે છંછેડાઈ જાય ને તો કાયા યુદ્ધ થાય. એટલે આ બધી બાબતને લક્ષમાં રાખીને આપણે અહીંયા બંધ કરીએ છીએ. આગળ જોઈશું. એટલે આ રીતે આપણે આ વ્યવહાર શુદ્ધિ દાદાએ નિશ્ચય દ્રષ્ટિ આપીને આપણે અંદર આત્મા દશાએ જાગૃત કરીને આ બે ભૂમિકા આપી, ફાઇલ આવે ત્યારે સંભાવી નિકાલ કરવાનો, અને નહીં તો શુદ્ધાત્મામાં સ્વરૂપમાં એકાકાર રહેવાનો. જય સચ્ચિદાનંદ. આજે મંગળવાર, આખા દિવસ